જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલમાં. મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે, તો આજે જ આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. મિત્રો, સનાતન ધર્મનો મુખ્ય તહેવાર દશેરા દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમીની તિથિએ ઉજવવામાં આવે છે. આ તહેવાર દુષ્ટતા પર સારાનો વિજયનું પ્રતીક છે. આ પવિત્ર દિવસે ભગવાન શ્રી રામે અહંકારના પ્રતીક એવા રાવણનો વધ કર્યો હતો, તેમજ દેવી દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો સંહાર કરીને ધર્મની રક્ષા કરી હતી. મિત્રો, આ વિડીયોમાં આપણે દશેરાના શુભ મુહૂર્ત મહત્વ વિશે વિગતવાર માહિતી જાણીશું. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાનની જય. મિત્રો, દશેરા 2025માં ક્યારે આવે છે? હિન્દુ કેલેન્ડર મુજબ આસો મહિનાના શુક્લ પક્ષની દશમીની તિથિ 1 ઓક્ટોબર બુધવારના રોજ સાંજે 7:01 શરૂ થાય છે અને પૂર્ણાહુતિ બીજા દિવસે સાંજે 2 ઓક્ટોબર 7:10 થાય છે. ઉદયાતિથિ અનુસાર દશેરા 2 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. દશેરા 2025ના પૂજા મુહૂર્ત વિશે જાણીએ તો દશેરાના દિવસે શ્રી રામની પૂજા સવારે 11:46થી બપોરે 12:34 વાગ્યા સુધી આપણે કરી શકીએ છીએ, જે અભિજીત મુહૂર્ત ગણાય છે. ભગવાન શ્રી રામ અને માતા સીતાની પૂજા વિજય મુહૂર્ત બપોરે પણ કરી શકાય છે. મિત્રો, દશેરાના દિવસે શસ્ત્ર પૂજનનું પણ વિશેષ મહત્ત્વ છે. દશેરા માટે શસ્ત્ર પૂજન માટે 2 પ્રકારના મુહૂર્ત છે. એક બપોરનો સમય છે, જે 1:21થી 3:44 સુધી રહેવાનો છે, અને આ સમય દરમિયાન દશેરાનું દાન કરવાનું પણ વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. બીજું વિજય મુહૂર્તનો સમય છે બપોરે 2:09થી 2:56 સુધી. આ સમય શસ્ત્ર પૂજા અને કોઈપણ નવા કાર્ય માટે શુભ માનવામાં આવે છે. આ સમય દરમિયાન કરવામાં આવેલ કાર્ય એ શાશ્વત પરિણામો આપણને આપે છે. મિત્રો, દશેરા પર રાવણ દહન હંમેશા પ્રદોષ કાળમાં કરવામાં આવે છે, કારણ કે રાવણ એ ભગવાન શિવનો મહાન ભક્ત હતો અને પ્રદોષકાળ શિવનો પ્રિય સમય છે. આવી સ્થિતિમાં 2 ઓક્ટોબરના રોજ સૂર્યાસ્ત પછી સાંજે 6:05 વાગ્યે ઘરના આંગણામાં કે મેદાનમાં એ રાવણ દહન કરવામાં આવે છે. મિત્રો, દશેરાનું મહત્ત્વ સમજીએ તો દશેરાનો દિવસ પોતે જ એક અબુજ મુહૂર્ત છે. આનો અર્થ એવો થાય છે કે વર્ષનો સૌથી શુભ દિવસમાંથી એક દિવસ આ દશેરાનો દિવસ છે. તેથી આજના દિવસે કોઈ પણ મુહૂર્તની સલાહ લીધા વિના કોઈ પણ શુભ કાર્ય શરૂ કરી શકાય છે. આ દિવસે ભગવાન શ્રી રામ અને દેવી દુર્ગાની પૂજા કરવાથી દુશ્મનો પર વિજય મેળવી શકાય છે. દશેરાની પૂજા જીવનમાં આવતા દરેક અવરોધોને દૂર કરે છે અને દરેક પ્રયાસમાં સફળતા આપે છે. આજના દિવસે શમી વૃક્ષની જો પૂજા કરવામાં આવે તો શનિ દોષથી પણ રાહત મેળવી શકાય છે અને ઘરમાં ધન અને સમૃદ્ધિની વૃદ્ધિ કરી શકાય છે. નાણાકીય મુશ્કેલીઓ દૂર થાય છે અને કારકિર્દીમાં પ્રગતિ થાય છે અને ઘરમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, પૌરાણિક માન્યતા અનુસાર આ દિવસે ભગવાન રામે 10 માથાવાળા રાક્ષસ રાવણને હરાવ્યો હતો. દશેરાનો અર્થ 10 અને પરાજિત થાય છે. એનો અર્થ એવો થાય છે કે આ દિવસે 10 માથાવાળા રાવણનો પરાજય થયો હતો, તેથી તેનું નામ દશેરા પડ્યું. પરંપરા અનુસાર આ દિવસે ભગવાન રામે શ્રીલંકાના રાજા રાવણને હરાવ્યો હતો. સીતાજીને કેદમાંથી મુક્ત કર્યા હતા, ત્યારથી આ દિવસ રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પૂતળાનું દહન થાય છે. આ દિવસે નવરાત્રિની પૂર્ણાહુતિ થાય છે. જોકે આ વખતે સંયોગથી નવરાત્રિ 9ને બદલે 10 દિવસ ચાલવાની છે, તેથી દશેરા 10મા દિવસે એટલે કે દશમીના દિવસે ઉજવવામાં આવશે. દેવી દુર્ગાની મૂર્તિનું પણ આ દિવસે વિસર્જન કરવામાં આવશે. મિત્રો, દશેરા પર શસ્ત્રોની પણ પૂજા થાય છે. મહિષાસુરના વિનાશક દેવી દુર્ગાની પૂજા કરીને આજના દિવસે આપણે કોઈ પણ નવું કાર્ય શરૂ કરી શકીએ છીએ. દશેરા પર નવું કાર્ય શરૂ કરી શકાય છે. નવગ્રહોને નિયંત્રિત કરવા માટે દશેરા પર ખાસ પ્રકારની પૂજા કરવામાં આવે છે. આ દિવસે ભગવાન રામની પૂજા કરવી પણ ખાસ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. જો તમે ભગવાન રામ અને દેવી દુર્ગાની પૂજા કરો છો તો જીવનમાં આવતી તમામ સમસ્યાઓ દૂર થાય છે અને નકારાત્મકતા દૂર થાય છે. મિત્રો,
આ દિવસે કળશ વિસર્જન પણ કરવામાં આવે છે. કળશ વિસર્જન કર્યા પછી, પૂજા કર્યા પછી નકારાત્મકતા દૂર કરવા માટે આખા ઘરમાં કળશનું પાણી છાંટો. વધુમાં જ્યાં નવરાત્રિની પૂજા કરવામાં આવી હતી તેની ઉર્જા બચાવવા માટે રાતોરાત ઘીનો દીવો પણ આ સ્થાનમાં પ્રગટાવવો જોઈએ. મિત્રો, આમ વિજયાદશમીનો તહેવાર એ અધર્મ પર ધર્મનો, અસત્ય પર સત્યનો અને પાપ પર પુણ્યનો વિજય દિવસ છે. દશેરા પર રાવણ દહન કરવાની પરંપરા છે, જે વ્યક્તિની અંદર રહેતા કામ, મોહ, મદ અને લોભનો નાશ કરવાની પ્રેરણા આપે છે. અહીંયા દશેરા એટલે કે વિજયાદશમીની ઉજવણી કેવી રીતે કરવી, તેનો શું ઇતિહાસ છે, તેનું મહત્ત્વ શું છે, તેની તમામ માહિતી આ વિડીયો દ્વારા મેં તમને આપવાનો પ્રયત્ન કર્યો છે. આમાં કોઈ પણ ભૂલચૂક હોય તો અમને નતમસ્તક ક્ષમા આપજો. વિડીયોને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે, આપને ઉપયોગી થશે. જો વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્રો, સગા સંબંધીના વિડીયો શેર કરજો, જેથી તેને પણ સાચી માહિતી પ્રાપ્ત થાય. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી અમને અને અમારી ચેનલને રજા આપશો. આપ સૌને દશેરા વિજયાદશમીની હાર્દિક શુભકામના સાથે અમારી ચેનલના જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.